ક્યારેક મને એવો પણ વિચાર આવે કે હું થોડો ગાયની સેવા કરી શકું, મારી શું હેસિયત છે? હું તો ગાયના સાનિધ્યમાં રહી મારું જીવન બનાવું છું. સાહેબ, હું ગાયની સેવા નથી કરતો, કારણ કે ગાયની સેવા કોઈની તાકાત નથી. કારણ કે ગાયે આપ્યું છે આ જગતને એટલું, આ જગતને જીવનથી લઈને મૃત્યુ સુધી નહીં સાહેબ, મર્યા પછી પણ આ માણસના એ આત્માને લઈ વૈતરણી નદી પાર કરાવીને ભગવાનના ચરણોમાં મોક્ષ અપાવ્યો છે ગાયને. એટલે તો ગાયને મોક્ષદાયી કહેવામાં આવે છે. એ ગાયની તમે સેવા કરો, ગાય તમારી સેવા માટે અહીંયા આવી છે. બાપ, ક્યારેક મને એવો પણ વિચાર આવે કે હું થોડો ગાયની સેવા કરી શકું, મારી શું હેસિયત છે? હું તો ગાયના સાનિધ્યમાં રહીને મારું જીવન બનાવું છું. સાહેબ, હું ગાયની સેવા નથી કરતો, કારણ કે ગાયની સેવા કોઈની તાકાત નથી. કારણ કે ગાયે આપ્યું છે આ જગતને એટલું, આ જગતને જીવનથી લઈને મૃત્યુ સુધી નહીં સાહેબ, મર્યા પછી પણ આ માણસના એ આત્માને લઈ વૈતરણી નદી પાર કરાવીને ભગવાનના ચરણોમાં મોક્ષ અપાવ્યો છે ગાયને. એટલે તો ગાયને મોક્ષદાયી કહેવામાં આવે છે. એ ગાયની તમે સેવા કરો, ગાય તમારી સેવા માટે અહીંયા આવે છે.